દર્શક મિત્રો, દિવાળી પૂરું થતાં જ બજારમાં સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે। સિંગતેલના ભાવમાં સતત ઘટાડા બાદ દિવાળી પછી સિંગતેલના ડબ્બાના ભાવમાં ₹15નો વધારો થયો છે। અગાઉ ડબ્બાનો ભાવ ₹2380 હતો, જે હવે વધીને ₹2430 સુધી પહોંચી ગયો છે। વ્યાપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષની દિવાળીઓની સરખામણીમાં આ વખતે સિંગતેલના ભાવ સૌથી ઓછા રહ્યા છે। બજારના જાણકારોના મતે આ નજીવા ભાવ વધારા પાછળ મુખ્યત્વે સતત વરસાદી વાતાવરણ જવાબદાર છે। ચોમાસાની વિદાય બાદ પણ કેટલાય વિસ્તારોમાં અવારનવાર વરસાદી ઝાપટા પડવાના કારણે બજારમાં પિલાણયુક્ત મગફળીની આવક ઘટી છે। વરસાદના કારણે મગફળીની ગુણવત્તા પર પણ અસર થતાં સારી ગુણવત્તાવાળી મગફળીની ઓછી આવક થઈ છે, જેના પરિણામે ભાવમાં થોડો વધારો પણ જોવા મળ્યો છે। આવતા દિવસોમાં શું શક્યતાઓ છે એ જાણીએ છીએ। હાલના ભાવ વધારાને માત્ર અસ્થાયી ગણવામાં આવી રહ્યો છે। ખેડૂતો અને વ્યાપારીઓના મતે આવનારા દિવસોમાં જો મગફળીની બમ્પર આવક થશે તો સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થવાની પૂરી શક્યતાઓ રહેલી છે। જો બજારમાં પુષ્કળ માત્રામાં અને સારી ગુણવત્તાવાળી મગફળી ઉપલબ્ધ થશે તો ગ્રાહકોને ફરી એકવાર તેલના સસ્તા ભાવનો લાભ મળી શકે છે। સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસથી વરસતા કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓ બંનેને ચિંતામાં મુકાઈ દીધા છે અને ખાસ કરીને મગફળી અને સોયાબીનના પાક પર સીધી અસર પડતા બજારમાં આવક પણ ઘટી રહી છે। વરસાદના કારણે ખેતરમાં પાક ભીંજાઈ જતા ગુણવત્તા ઘટી છે, જેના કારણે માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે।